विद्यार्थी मित्रों चैप्टर नंबर 3 विद्युत रसायण विज्ञान आ चैप्टर ની અંદર આપણે ईएमएफ શ્રેણી વિશે છેલ્લે વાત કરી હતી। આજે આપણે નંસ્ટ સમીકરણ વિશે વાત કરવાના છીએ। નંસ્ટ સમીકરણની જરૂરિયાત કેમ ઊભી થઈ, બરાબર, એના વિશે આપણે સૌપ્રથમ વાત કરીએ। તો છેલ્લે આપણે વાત કરી હતી કે કોષનો પોટેન્શિયલ એ હાઇડ્રોજન અર્ધકોષની સંદર્ભમાં આપણે સાપેક્ષ પોટેન્શિયલ નોંધી શકીએ છીએ, મેળવી શકીએ છીએ, અને આ સૂત્રનો ઉપયોગ કરી અને સંપૂર્ણ કોષનો પોટેન્શિયલ એ આપણે મેળવી શકીએ છીએ કે રિડક્શન પોટેન્શિયલ કેથોડનો અને રિડક્શન પોટેન્શિયલ એનોડનો, બરાબર। આ બંનેની બાદબાકી જો કરવામાં આવે તો આપણને પોટેન્શિયલ છે તે પ્રાપ્ત થાય છે। પણ મિત્રો આ પદ્ધતિથી આ જે રીત છે, આ સૂત્રની મદદથી આપણે પોટેન્શિયલ ત્યારે જ ગણી શકીએ કે જ્યારે બંને અર્ધકોષ એ પ્રમાણિત સ્થિતિમાં હોય। પ્રમાણિત સ્થિતિ કહેતા તાપમાન છે કોષનું 298 કેલ્વિન હોવું જોઈએ। દ્રાવણ સાથે સંકળાયેલ સાંદ્રતા છે મિત્રો, એ સાંદ્રતા છે એ 1 મોલર હોવી જોઈએ, બરાબર। અને 1 બાર દબાણ હેઠળ કોષ છે એ કાર્ય કરવો જોઈએ। તો આ પ્રમાણિત સ્થિતિ માટે આપણે વાત કરી હતી। પણ એવું જરૂરી નથી કે બધા જ કોષો છે એ પ્રમાણિત સ્થિતિમાં જ કાર્ય કરતા હોય। પ્રમાણિત સ્થિતિ ન હોય, દાખલા તરીકે એની સાંદ્રતા છે એ મિત્રો કાં તો 1 મોલર કરતા ઓછી હોય અથવા 1 મોલર કરતા વધુ હોય, તો આ પદ્ધતિથી આપણે કોષનો પોટેન્શિયલ એ મેળવી શકતા નથી। તો એટલે કે બિન પ્રમાણિત કોષ માટે પોટેન્શિયલ આ પદ્ધતિથી મેળવી શકાય નહીં। એટલા માટે નસ્ટ નામના વૈજ્ઞાનિકે એક સૂત્ર તારવ્યું અને આ સૂત્રની મદદથી આપણે કોઈ પણ કોષ કે જે બિન પ્રમાણિત છે, પ્રમાણિત સ્થિતિમાં નથી, બરાબર, એમનો પોટેન્શિયલ એ આપણે મેળવી શકતા હોઈએ છીએ। જોઈએ તો નસ્ટ સમીકરણ વિશે। તો દાખલા તરીકે કોઈ અર્ધકોષ, દાખલા તરીકે આવો કોઈ અર્ધકોષ છે m + n, એમને જો n જેટલા ઇલેક્ટ્રોન મેળવે તો એનું રૂપાંતર m ધાતુમાં થાય છે, બરાબર। આ રાસાયણિક પ્રક્રિયા માટે નસ્ટ સમીકરણ એ આપણે આ મુજબ લખી શકાય। એ પાકું કરવાનું છે મિત્રો। એ નસ્ટ સમીકરણ જે છે એ એમની મૂળભૂત તારવણી છે આપણને અહીંયા આપેલી નથી, એ ફરજિયાત આપણે અહીંયા પાકું કરવું પડશે। સંપૂર્ણ કોષ માટેનો જે પોટેન્શિયલ છે એ આપણે મેળવતા શીખવાનું છે। તો આ કોષ માટે પોટેન્શિયલ એટલે કે E સેલ આપણે મેળવી શકીએ। મિત્રો અહીંયા ઉપર 0 નથી કરતો કારણ કે આ કોષ પ્રમાણિત નથી, એટલા માટે। તો અર્ધકોષ માટે પોટેન્શિયલ છે કે આપણે નસ્ટ સમીકરણ આ મુજબ લખી શકાય કે E સેલ બરાબર E0 પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કે કોષનો ઓછા RT/NF ln રિડક્શન પામેલ સ્વરૂપની સાંદ્રતા છેદમાં કોષના ઓક્સિડેશન પામેલ સ્વરૂપની સાંદ્રતા। તો આ સૂત્ર જે છે એ પાકું કરવાનું છે આપણે કે એ દરેક કોષ માટે લાગુ પડે। આ કોષ દાખલા તરીકે અર્ધકોષ છે તો એમના માટે જો સમીકરણ લાગુ પાડીએ તો એ આપણે આ મુજબ લખી શકીએ। હવે અહીંયા મિત્રો અંશમાં જે છે એ રિડક્શન પામેલ સ્વરૂપની સાંદ્રતા છે, છેદમાં ઓક્સિડેશન પામેલ સ્વરૂપની સાંદ્રતા છે। અહીંયા જે અંશમાં ઓક્સિડેશન પામેલ સ્વરૂપ છે m, એ જે ધાતુ છે, સોલિડ છે, ઘન અવસ્થામાં છે,
તો ઘન અવસ્થા માટે સાંદ્રતા આપણે હંમેશા 1 છે એ લેતા હોઈએ છીએ. તો આ સમીકરણને આપણે આ મુજબ લખી શકીએ. તો અહીંયા લખી શકાય કે અહીં m ઘન અવસ્થામાં હોવાથી તેમની સાંદ્રતા મોલર લેતા. તો જો m બરાબર આપણે 1 લઈએ તો આપણને સમીકરણ પ્રાપ્ત થશે કે E cell બરાબર E0. આમ તો અહીંયા મારી ભૂલ પડી ગઈ, E cell નહીં આવે, અહીંયા પ્રમાણિત નહીં એવો બિન પ્રમાણિત પોટેન્શિયલ આવશે. એક કોષનો પ્રમાણિત અર્ધકોષ પોટેન્શિયલ ઓછા RT છેદમાં NF ln A છેદમાં NN પ્લસ. તો આ સમીકરણ એ નષ્ટ સમીકરણ છે જે અર્ધકોષ માટે લાગુ પાડી શકાય, જ્યાં આ રિડક્શન પોટેન્શિયલ પ્રમાણિત અવસ્થામાં અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ R બરાબર વાયુ દળ તો તેમની કિંમત 8.314 જૂલ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ ઇન્ટુ મોલ ઇનવર્સ લેવાની હોય છે. T તાપમાન કે જે કેલ્વિનમાં હોય છે. N એ તો આપણે જાણીએ છીએ કે રિડક્શન પામવા માટે ઇલેક્ટ્રોનની જરૂર હોય તે ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવશે. N બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે કે ઓક્સિડેશન પામવા માટે જરૂરી રિડક્શન પામવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા. અને F બરાબર ફેરાડે અચળાંક, જ્યાં F બરાબર ફેરાડે અચળાંક જેની કિંમત છે 96487 કુલમ ઇન્ટુ મોલ. તો આ અર્ધકોષ માટે આપણે આ નષ્ટ સમીકરણ છે એ લાગુ પાડી શકીએ. જો આપણે ડેનિયલ કોષ માટે સંપૂર્ણ કોષ માટે જો પ્રમાણિત અવસ્થામાં ડેનિયલ કોષ કાર્ય ન કરતો હોય, એટલે કે ડેનિયલ કોષની અંદર જે આપણે એનોડ તરીકે ઝિંકનો ક્ષાર ભરેલો છે, કેથોડ તરીકે જે કોપરનો ક્ષાર લીધો, આ બંને જો મિત્રો 1 મોલર સાંદ્રતા ન ધરાવતા હોય, એટલે કે 1 મોલર કરતા કાં તો વધુ કાં તો ઓછી, એટલે કે બિન પ્રમાણિત અવસ્થામાં હોય, ત્યારે આ ડેનિયલ કોષનો પોટેન્શિયલ કેવી રીતે મેળવી શકાય, બરાબર, એમના વિશે હવે આપણે મેળવીએ. તો ડેનિયલ કોષ માટે નષ્ટ સમીકરણ. તો ડેનિયલ કોષ વિશે આપણે જાણીએ છીએ કે એમને આપણે સાંકેતિક નિરૂપણ આવી રીતે કરી શકીએ છીએ. હવે આ કોષમાં થતી પ્રક્રિયા એના વિશે પણ આપણે શીખી ગયા કે સંપૂર્ણ રિડક્શન પ્રક્રિયા આ ટાઈપની હતી. બરાબર, આ કોષ માટે જો આપણે સૌપ્રથમ ઝિંક અર્ધકોષ કે જે એનોડ તરીકે વર્તે છે એના માટે અને
કોપર અર્ધકોષ કે જે કેથોડ તરીકે વર્તે છે તેમના માટે જો આપણે નન્સ સમીકરણ લાગુ પાડીએ તો આ રીતે આપણે લખી શકીએ કે એનોડ માટે તો કે E Zn + 2Zn કહેતા એમનો રિડક્શન પોટેન્શિયલ બરાબર સૂત્ર બનશે પ્રમાણિત અવસ્થામાં રિડક્શન પોટેન્શિયલ ઝિંકનો ઓછા RT/NF ln 1/Zn. મિત્રો આ ખૂબ સમજજો, બરાબર વ્યવસ્થિત સમજજો, કેમ કે આ મેથેમેટિકલ સ્ટેપ છે, થોડી એવી ભૂલ પણ અહીંયા આપણું પરિણામ છે એ ઊંધું આવે અથવા તો ખોટું પરિણામ છે એ દર્શાવી શકે છે, એટલે ખૂબ વ્યવસ્થિત રીતે સમજજો. તો આ એનોડ માટે આપણે આવી રીતે આ સૂત્ર મુજબ આપણે પોટેન્શિયલ એનો અર્ધકોષનો પોટેન્શિયલ લખી શકીએ બિન પ્રમાણિત અવસ્થામાં. આવી જ રીતે જો આપણે કેથોડ માટે લખીએ તો પણ લખી શકીએ કે E બિન પ્રમાણિત અવસ્થામાં રિડક્શન પોટેન્શિયલ બરાબર પ્રમાણિત અવસ્થામાં પોટેન્શિયલ ઓછા RT/NF ln 1/3. તો આ એનોડ માટે આપણે આ સૂત્ર આ મુજબ લખી શકીએ, કેથોડ માટે આ સૂત્ર આ મુજબ લખી શકીએ. હવે કોષ પોટેન્શિયલ આખા કોષનો જોઈતો હોય, સંપૂર્ણ કોષનો પોટેન્શિયલ, તો આપણે સૂત્ર લખી શકીએ કે E સેલ બરાબર કેથોડનો કોષ પોટેન્શિયલ ઓછા એનોડનો કોષ પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ. તો E સેલ આખા કોષનો પોટેન્શિયલ બરાબર થશે કેથોડનો રિડક્શન પોટેન્શિયલ ઓછા એનોડનો રિડક્શન પોટેન્શિયલ. હવે આ સૂત્રમાં આ બંને કિંમત, જો કેથોડ માટે આ કિંમત અહીંથી, એનોડ માટે આ કિંમત અહીંથી જો મૂકવામાં આવે તો સમીકરણ શું બનશે મિત્રો? ખાસ કરજો તો E સેલ બરાબર સૂત્ર બનશે આ કિંમત E0 પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેથોડનો ઓછા RT/NF ln 1/T/2. અને કાઉન્સમાં લખી શકો છો, સ્ટેપ અહીંયા વધારી દો. માઈનસ આ માઈનસ ઝિંક માટે આ કિંમત અહીંથી અહીંયા, તો E0 રિડક્શન પોટેન્શિયલ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેથોડનો ઓછા RT/NF ln 1/Zn+2. તો મિત્રો આ કિંમત એ આપણે અહીંથી મૂકી, આ કિંમત આપણે અહીંયા મૂકી, આની કિંમત એવી જ રીતે ઓછાના ઓછા આ કિંમત છે એ આ મૂકી અહીંથી, બરાબર જોજો ખાસ. ચાલો તો E સેલ બરાબર થશે આ સમીકરણ તો આમનું જ રહેશે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેથોડનો ઓછા RT/NF ln 1/P+2. હવે આ ઓછા નિશાની આ બંનેને લાગુ પડશે, તો આને જો લાગુ પડે તો ઓછા P0 Zn+2Zn કહેતા પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એનોડનો, આ ઓછા આને લાગુ પડી દીધા, આને લાગુ પડી એટલે ઓછે ઓછે વત્તા RT/NF
ln 1/zn + 2. તો આ મિત્રો ખૂબ સમજો મેથેમેટિકલ સ્ટેપ કઈ રીતે આવ્યું તો કે જો આ સ્ટેપ આખે આખો અમને મૂકી દીધું અહીંયા બરાબર આ ઓછા અથવા કાઉન્સને લાગુ પડે જો આને લાગુ પાડીએ એટલે વચ્ચે ઓછે વચ્ચે અહીંયા વત્તા નિશાની છે ઓછે વચ્ચે ઓછા એટલે ઓછા પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એનોડ નો આ ઓછા અહીંયા લાગુ પડે એટલે ઓછે ઓછે વત્તા RT/ln 1/zn + 2. હવે ખૂબ સમજો આ પદ અને આ પદ બરાબર આ બંનેને હું આગળ લઈ જઈશ તો E સેલ બરાબર સૂત્ર બનશે આપણું કે E0 Cu + 2Cu કહેતા પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેથોડ નો ઓછા પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એનોડ માટે તો આ બંને પદને અહીંયા લખી દીધા બરાબર ત્યારબાદ આ પદ લખું છું કે -RT/nf ln 1/Cu + 2 વત્તા RT/nf ln 1/zn. હવે આ જોજો મિત્રો આટલું કે જેવી રીતે આપણે લીધું E સેલ બરાબર કે પ્રમાણ કેથોડ નો રિડક્શન પોટેન્શિયલ ઓછા એનોડ નો રિડક્શન પોટેન્શિયલ તો મિત્રો અહીંયા જુઓ કે પ્રમાણિત કેથોડ નો રિડક્શન પોટેન્શિયલ ઓછા પ્રમાણિત એનોડ નો રિડક્શન પોટેન્શિયલ તો આની જગ્યાએ આપણે લખી શકીએ કે E0 સેલ પ્રમાણિત અવસ્થામાં કોષ પોટેન્શિયલ આપણે આગળ પણ આ સૂત્ર જોઈ ગયા હતા ડેનિયલ કોષ માટે આપણે સૂત્ર જોયું હતું કે E0 સેલ બરાબર E0 કેથોડ નો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓછા એનોડ માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તો મિત્રો આટલાની જગ્યાએ આપણે E0 સેલ લખી શકીએ આ સૂત્ર આપણે આગળ જોઈ ગયા છે તો આની જગ્યાએ લખીએ આપણે E0 સેલ તો આજે મેં રાઉન્ડ નીચે જે અંડરલાઈન કરી છે એમાં જેને એના સ્થાને લખશું E0 સેલ ઓછા હવે અહીંયા મિત્રો ખાસ સમજ છે આટલો ભાગ છે એ થોડી એવી ભૂલ તમારી કરાવી શકે છે થોડી એવી મેથેમેટિકલ સ્ટેપમાં તમને ગડબડ થઈ શકે છે અહીંથી આપણે આ બંનેની અંદરથી RT/nf RT/nf આપણે સામાન્ય લેવાનું છે તો ઓછા RT/nf હું અહીંથી સામાન્ય લઉં છું જે રાઉન્ડ લ્યો ત્યાંથી RT/nf કોમન લઈએ તો અહીંયા વધશે ln 1/Cu + 2 અહીંયા થઈ જશે ઓછા ln 1/zn તો જો મિત્રો ઓછા RT/nf આની સાથે ગુણાય એટલે ઓછા RT/nf ln 1/Cu + 2 એટલે આ પદ આવી જશે ફરી પાછું RT/nf ઓછા જે આની સાથે ગુણાય એટલે ઓછે ઓછે વત્તા RT/nf ln 1/zn + 2 એટલે આ સમીકરણ આ પદ પાછું આવી જશે બરાબર એટલે અહીંયા આપણે -RT/nf છે કે કોમન લીધું છે સામાન્ય લીધું છે બરાબર એટલે ખૂબ સમજો આની સાથે ગુણવાથી આ પદ આવશે આ -RT/nf છે આની સાથે ગુણો એટલે ઓછે ઓછે વત્તા દઈને ફરી પાછું ઉપરનું પદ આવી જશે તો E સેલ બરાબર થશે કે E0 સેલ ઓછા RT/nf હવે મિત્રો ખાસ સમજો કે આપણે એક સમીકરણ છે લોગેરિધમના કેટલાક સૂત્રો એનો ઉપયોગ આપણે અહીંયા કરવો પડશે તો તમે ધોરણ 10 9 માં ભણ્યા છો મેથ્સ માં પણ તમારે આવતું છે મેથ્સ વાળાને કે log a - log b બરાબર તમે લખી શકો log a છેદમાં b બરાબર log a - log b બરાબર થશે log a છેદમાં b તો અહીંયા પણ એવું જ છે કે ln log ની જગ્યાએ ln આપણે વિધેય લીધું છે બરાબર એમને હમણાં log માં કન્વર્ટ કરશું છેલ્લે તો ln 1/Cu + 2 ઓછા ln 1/Zn + 2 એટલે કે આટલો ભાગ છે એ છે 1/Cu + 2 અને
1 ના છેદમાં Zn + 2 એ d લઈએ તો આને આપણે લખી શકીએ કે ln 1 ના છેદમાં Cu + 2 છેદમાં 1 ના છેદમાં Zn + 2 બરાબર. તો આવી રીતે આપણે લખી શકીએ જે આગળ પેલું સૂત્ર લખ્યું log a - log b વાળું એમના સ્થાને આવી રીતે લખી શકીએ. તો તેથી સૂત્ર બનશે કે E cell બરાબર E0 cell minus RT છેદમાં NF ln આ a આટલો ભાગ છે એ અંશ બરાબર આ n નો છેદ અને આ n નો છેદ તો છેદનો છેદ ક્યાં જાય મિત્રો અંશમાં તો સૂત્ર બનશે કે ln Zn + 2 ની સાંદ્રતા છેદમાં કોપર આયન ની સાંદ્રતા બરાબર. હવે આટલું સમીકરણ છે એ આખા કોષ માટે E cell દર્શાવશે. હવે આપણે અહીંયા ln છે એ દૂર કરીએ તો પ્રતિઘાત લેવો પડે નેચરલ લોગેરિધમ. તો કોઈ પણ ln દૂર કરવા હોય તો ln માટેનું સૂત્ર છે કે ln a હોય તો આનું કિંમત થાય 2.303 log a આમ લખી શકીએ આપણે. તો ln a ની કિંમત શું થશે 2.303 log a. તો એવી જ રીતના અહીંયા આપણે આની કેવી રીતે લખી શકશો કે ln આમ છે કે ln Zn + 2 ની સાંદ્રતા છેદમાં Cu + 2 ની સાંદ્રતા બરાબર. તો આપણે નામ લખી શકીએ કે 2.303 log ઝિંક આયન ની સાંદ્રતા અને છેદમાં કોપર આયન ની સાંદ્રતા. તો આવી રીતે આપણે લખી શકીએ. તો આમના સ્થાને એ લેતા તો E cell બરાબર થશે E0 cell minus RT છેદમાં NF અહીંયા આગળ 2.303 લઈ લઉં છું. હવે આ થઈ ગયું log ઝિંક આયનની સાંદ્રતા છેદમાં કોપર આયનની સાંદ્રતા. તો આ સૂત્ર મળી ગયું કે બિન પ્રમાણિત કોષ હોય ત્યારે એમની કોષ પોટેન્શિયલ છે એ મિત્રો આપણે આ સૂત્રની મદદથી ગણી શકીએ છીએ. હજી આપણે આને થોડુંક ટૂંકાવવું હોય તો આપણે એને ટૂંકાવી શકીએ છીએ. કેવી રીતે ટૂંકાવી શકીએ જોઈએ. ચાલો અહીંયા E cell બરાબર થશે 2.303 ગુણ્યા r બરાબર પ્રમાણિત કિંમત જોઈએ 8.314 ગુણ્યા t જેટલા તાપમાન જો કોષ 298 કેલ્વિન એટલે ઓરડાના તાપમાને કાર્ય કરતો હોય તો છેદમાં n f કહેતા 96487 log ઝિંક આયનની સાંદ્રતા છેદમાં કેથોડની સાંદ્રતા કહેતા કોપર આયનની સાંદ્રતા. હવે E cell બરાબર થશે આ 2.303 ને 8.314 સાથે ગુણી 298 સાથે ગુણી અને 96487 વડે જો ભાગવામાં આવે તો થશે 0.059 બરાબર. એટલે અમારે E cell લખતા ભૂલાઈ ગયું છે. E cell બરાબર E0 cell માઈનસ આ પદ આવશે E0 cell મને લખતા ભૂલી ગયો છું. તો E cell બરાબર થશે E0 cell માઈનસ આનો ગુણાકાર આની સાથે 8.314 ગુણ્યા 298 ભાગ્યા 96487 એટલે થશે 0.059 બાય n log ઝિંક આયનની સાંદ્રતા છેદમાં કોપર આયનની. તો આ સૂત્રની મદદથી આપણે ડેનિયલ કોષ માટે પોટેન્શિયલ છે એ ગણી શકીએ છીએ. આ પણ લાગુ પડતો હોય વાંધો નહીં, આ લાગુ પડતો તો પણ વાંધો નહીં. હજી આને ટૂંકાણ કરવું હોય તો પણ લાગુ પાડી શકાય. n બરાબર જો 2 લેવામાં આવે મિત્રો તો હજી પછી આગળ આપણે લખી શકીએ કે અહીંયા n બરાબર લઈ લઉં છું 2 હું બરાબર. જો n બરાબર 2 લઈ લઈએ બરાબર તો પણ સૂત્ર બની જાય કે E cell બરાબર E0 cell minus 0.059 ને 2 વડે ભાગવામાં આવે બરાબર એટલે 0.0295 log ઝિંક આયનની સાંદ્રતા છેદમાં કોપર આયનની સાંદ્રતા.
તો આ સૂત્રનો પણ આપણે ઉપયોગ કરી અને પ્રમાણિત ન હોય તેવા કોષનો પોટેન્શિયલ મેળવી શકીએ છીએ મિત્રો. તો કોઈ પણ કોષ માટે ગેલ્વેનિક કોષ કોઈ પણ પ્રકારનો હોય આપણે એમના માટે આ નષ્ટ સમીકરણનો ઉપયોગ કરી અને કોષ પોટેન્શિયલ મેળવી શકીએ છીએ મિત્રો. તો આપણે એકાદો ઉદાહરણ છે એ લઈએ કે કોઈ અન્ય ડેનિયલ કોષ સિવાયનો કોઈ આપણે ઝિંક અને કોપરનો ઉપયોગ કર્યા વગરનો બીજો કોઈ અન્ય કોષ હોય તેમના માટે પોટેન્શિયલ કેવી રીતે નોંધી શકીએ મેળવી શકીએ એમના વિશે વાત કરીએ. તો આ એક કોષ છે દાખલા તરીકે કે તો આ કોષ આપેલો છે સોરી સંપૂર્ણ કોષ આપેલો છે એનું સાંકેતિક નિરૂપણ અહીંયા કરવામાં આવેલું છે. તો આ કોષ માટે આપણે કોષ પોટેન્શિયલ છે એ મેળવવાનો છે. આ કોષ પ્રમાણિત સ્થિતિમાં નથી. તો આ કોષ માટે જો આપણે પ્રક્રિયા લખીએ તો લખી શકાય કે નિકલ વત્તા Ag+ તો આ સંપૂર્ણ કોષ માટે આ પ્રક્રિયા થતી હશે. બરાબર. આ પ્રક્રિયા કઈ રીતે આવી એમ તો આપણે સરળ આગળથી લખીએ કે દાખલા તરીકે એનોડ પર આ પ્રક્રિયા થતી છે Ni અને Na+2 માં રૂપાંતર. તો નિકલનું રૂપાંતર થાય Na+2 પ્લસ 2 ઇલેક્ટ્રોન. જ્યારે કેથોડ પર પ્રક્રિયા થતી છે કે Ag+ એ ઇલેક્ટ્રોન મેળવશે અને રૂપાંતર થશે સિલ્વર ધાતુમાં. પણ અહીંયા મિત્રો એનોડ પરથી 2 ઇલેક્ટ્રોન છૂટા પડે તો કેથોડ પર 2 ઇલેક્ટ્રોન મેળવવા જોઈએ. તો આ અહીંયા 2 ઇલેક્ટ્રોન કરવા માટે રાસાયણિક પ્રક્રિયાને 2 વડે ગુણતા તો 2 વડે જો ગુણી નાખો તો અહીંયા 2 ઇલેક્ટ્રોન આ 2 ઇલેક્ટ્રોન સમાન બને. સંપૂર્ણ કોષ પ્રક્રિયા છે બંનેનો સરવાળો કરીએ તો 2 ઇલેક્ટ્રોન વયા જાય અને રેડોક્સ પ્રક્રિયા શું બનશે નિકલ પ્લસ 2Ag+ એમાંથી રૂપાંતર થશે Ni+2 માં +2. આ કોષ માટે જો આપણે કોષ પોટેન્શિયલ લખીએ કે E સેલ બરાબર તો આ રીતે લખી શકીએ કે E સેલ બરાબર E0 સેલ ઓછા RT છેદમાં NF. આમનો ગણતરી લેવી તો આપણે સીધું પણ લખી શકીએ કે 0.059/n log અંશમાં એનોડ તરીકે જે દ્રાવણ ઉપયોગ કર્યું છે એનોડની અંદર એની સાંદ્રતા તો નિકલ આયનની સાંદ્રતા થશે છેદમાં Ag+ ની સાંદ્રતા. પણ મિત્રો અહીંયા એક ખૂબ બાબત સમજજો કે આપણે Ag+ છે બરાબર એમના ઇલેક્ટ્રોનને સમાન બનાવવા માટે 2 વડે ગુણવા પડ્યા હતા. તો 2 વડે ગુણવા પડે તો અંશમાં એમની ઘાત છે એટલા વડે લખવી પડે એટલા લખવા પડે. જો અહીંયા 2 વડે Ag+ કરવા પડ્યા તો અહીંયા અંશમાં એમનો અંશ એની ઘાત 2 થશે. જો આપણે અહીંયા 3 વડે ગુણવા પડ્યા હોય તો ઘાત 3 થાય. તો કોઈ પણ રેડોક્સ પ્રક્રિયાની અંદર જે આપણે આંકડા વડે અથવા તો જેટલા ઓલા વડે ગુણવા પડે બરાબર તો એ આંકડાને અહીંયા ઘાત સ્વરૂપે લખવી જરૂરી છે. બરાબર. તો દાખલા તરીકે આપણે એટલા ભાગ માટે જે સામાન્ય ખાલી દર્શાવું તો આટલા ભાગ માટે ખાલી કે દાખલા તરીકે આવી પ્રક્રિયા હોય તો શું લખત આપણે કે દાખલા તરીકે 3A એમાંથી બને છે 4B. દાખલા તરીકે સંતુલિત છે તો આને દર્શાવો તો કેવી રીતના દર્શાવો તો આપણે કે log A ની સાંદ્રતા અંશમાં કેટલા લખશું 3/B ની સાંદ્રતા અંશમાં 4. તો જે આંકડા વડે એમને ગુણવા પડ્યા છે સમાન બનાવવા માટે બરાબર તો એ આંકડા છે અંશમાં લખવા જરૂરી છે.
તો એક તમને સામાન્ય પ્રક્રિયા આપી, ખરેખર આ પ્રક્રિયા અડધી હતી, માત્ર એક સમજાવટ માટે જ હતી. તો અહીંયા આવી રીતના સમીકરણ આપણને પ્રાપ્ત થશે. તો આ સમીકરણની મદદથી આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે કોષ પોટેન્શિયલ એ પ્રમાણિત સ્થિતિમાં ન હોય કોષ, તો એનો કોષ પોટેન્શિયલ આપણે મેળવી શકીએ છીએ. તો કોઈ દાખલા તરીકે આવી પ્રક્રિયા છે, આ પ્રક્રિયા માટે કોષ પોટેન્શિયલ જો આપણે મેળવવો હોય તો આપણે લખી શકીએ કે E સેલ બરાબર E0 સેલ માઈનસ 0.059 બાય n log, બરાબર. અહીંયા 1 log C ની સાંદ્રતા રેસ ટુ C, D ની સાંદ્રતા રેસ ટુ સ્મોલ d એનું મોલ પ્રમાણ, A ની સાંદ્રતા રેસ ટુ A અને B ની સાંદ્રતા રેસ ટુ B. તો આ સૂત્રનો ઉપયોગ કરી અને ઉપરોક્ત પ્રક્રિયા માટે આપણે નંસ્ટ સમીકરણ આ મુજબ લખી શકીએ છીએ, બરાબર. આ સિવાયના અન્ય ઘણા બધા ઉદાહરણ છે એ પણ આપણે લઈ શકીએ કે એમના માટે નંસ્ટ સમીકરણ લખી શકાય, બરાબર. જોઈએ ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે કોઈ કઈ પ્રક્રિયા છે, દાખલા તરીકે આ પ્રક્રિયા માટે નંસ્ટ સમીકરણ લખવું હોય તો લખી શકીએ કે E સેલ બરાબર આગળ જોયું નિકલ વાળો એ પ્રમાણે લખી શકાય કે E0 સેલ ઓછા 0.059 બાય n log એનોડ છેતા Mg+2 ની સાંદ્રતા છેદમાં સિલ્વર આયન ની સાંદ્રતા, પણ અહીંયા +2 છે, 2 ઇલેક્ટ્રોન એનોડ તરફથી જાય છે તો કેથોડમાં 2 ઇલેક્ટ્રોન મેળવતા હોય તો અંશમાં એનો વર્ગ કરવો પડે, કેમ કે 2 ઇલેક્ટ્રોન છે. આગળ નિકલ વખતે વાત કરી એવી જ ઘટના અહીંયા જોવા મળશે, બરાબર. તો અન્ય કોષ માટે પણ આપણે આવું લખી શકીએ છીએ. અહીંયા દર્શાવેલ કોષ માટે જો આપણે નંસ્ટ સમીકરણ મેળવવું હોય તો કેવી રીતે મેળવી શકીએ તે જોઈએ. તો આ જે અર્ધકોષ છે તે એનોડ તરીકે કાર્ય કરશે, આ અર્ધકોષ કેથોડ તરીકે કાર્ય કરશે. કઈ પ્રક્રિયા થશે તો તેનું એલ્યુમિનિયમ નું રૂપાંતર થશે Al+3 માં. તો એનોડ પર કઈ પ્રક્રિયા થશે, એલ્યુમિનિયમ એનું રૂપાંતર થશે Al+3 માં, +3 ઇલેક્ટ્રોન છૂટા પડશે. ત્યારબાદ કેથોડ પર કઈ પ્રક્રિયા થશે તો કે Cu+2 નું રૂપાંતર થશે કોપર ધાતુમાં. Cu+2 એ જો 2 ઇલેક્ટ્રોન મેળવે તેનું રૂપાંતર થાય કોપર ધાતુમાં. અહીંયા મિત્રો એનોડ પરથી 3 ઇલેક્ટ્રોન નીકળી રહ્યા છે, કેથોડ દ્વારા 2 ઇલેક્ટ્રોન મેળવી રહ્યા છે. તો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન બનાવવા માટે આ પ્રક્રિયાને આપણે 2 વડે ગુણવી પડે, આ પ્રક્રિયાને 3 વડે ગુણવી પડશે. તો એનોડ પર કઈ પ્રક્રિયા થશે તો કે જો આ 2 આની સાથે ગુણાય એટલે 2 એલ્યુમિનિયમ, એમાંથી ઉત્પન્ન થશે 2Al+3 અને 3 ગુણ્યા 6 ઇલેક્ટ્રોન. અહીંયા 3 વડે ગુણતા 3 Cu+2 વત્તા 3 ગુણ્યા 6 ઇલેક્ટ્રોન, એમાં થશે 3 કોપર. સંપૂર્ણ રેડોક્સ પ્રક્રિયા લખીએ તો 6 ઇલેક્ટ્રોન જાય. અહીંયા બચશે 2 એલ્યુમિનિયમ પ્લસ 3 Cu+2, એમાંથી આગળ બનશે 2Al+3 વત્તા 3 કોપર ધાતુ. તો આ પ્રક્રિયા છે રેડોક્સ પ્રક્રિયા સંતુલિત આપણે મેળવી. હવે આ સંતુલિત કર્યા બાદ આપણે નંસ્ટ સમીકરણ જો કોષ માટે લાગુ પાડીએ તો લખી શકીએ કે E સેલ બરાબર E0 સેલ માઈનસ 0.059 બાય n log. તો મિત્રો આટલી ભાગ છે નંસ્ટ સમીકરણનો એ દરેક કોષ માટે કોઈ પણ પ્રકારનો ગેર્મેનિક કોષ લેવામાં આવે એટલો ભાગ સામાન્ય રહેશે, કોમન રહેશે. અને અંશમાં એનોડની સાંદ્રતા, એનોડ તરીકે જે દ્રવ વૈકલ્પિકની સાંદ્રતા તો Al+3 ની સાંદ્રતા આવશે, છેદમાં કેથોડ તરીકે Cu+2 ની સાંદ્રતા આવશે. હવે Al+3 એમનો સહગુણક છે 2, તો અહીંયા ઘાત આવશે 2. Cu+2 એમનો સહગુણક છે 3, તો અહીંયા ઘાત આવશે 3. તો જે ઘાત છે મિત્રો એ ખાસ અહીંયા મૂકવાની, જો ઘાત મૂકતા ભૂલાઈ જશે તો મિત્રો આપણું એક્ઝામ્પલ છે એ અથવા તો જે કાંઈ ગણતરી છે એ ખોટી પડશે. તો આ કોષ માટે આપણે નંસ્ટ સમીકરણ આ મુજબ
લખી શકીએ છીએ. તો આવા ઘણા ગેલ્વેનિક કોષો એમના માટે તમે નષ્ટ સમીકરણ છે એ મિત્રો લખી શકો છો. તો આ નષ્ટ સમીકરણ વિશેની વાત હતી એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આ નષ્ટ સમીકરણ 3 થી 4 માર્ક્સની અંદર એમની તારવણી પૂછી શકાય બોર્ડની અંદર. ઉપરાંત નીટ જી ગુજસેટની અંદર પણ ઘણા બધા એમસીક્યુ એ મહદઅંશે નષ્ટ સમીકરણ આધારિત પૂછાતા હોય છે. બરાબર, તો એમના પણ કેટલાક સોલ્યુશન છે આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. ઉપરાંત સંતુલન અચળાંક એ પણ આપણે નષ્ટ સમીકરણની મદદથી મેળવી શકતા હોઈએ છીએ. તો આ ખૂબ યાદ રાખજો. જ્યાં ન સમજાયું હોય ખૂબ, કેમ કે બધા ગાણિતિક સ્ટેપ છે, સ્ટેપ બાય સ્ટેપ ચાલવું પડતું હોય. જે સ્ટેપ ન સમજાય તો વિડીયો ફરી પાછો થોડો પાછળ દઈ અને જોજો, બરાબર, કે કેવી રીતે કયું પદ આવે છે. અને છતાં ન સમજાય તો ફોન કરજો અને વોટ્સએપમાં મેસેજ પણ તમે કરજો, તો જેથી કરીને એ સ્ટેપ છે હું તમને લખી અને સોલ્યુશન કરી થોડું વધારે વિસ્તૃત માહિતી આપી અને તમને ફરી પાછું હું ફોરવર્ડ કરી દઈશ. તો આ નષ્ટ સમીકરણ વિશેની વાત અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નષ્ટ સમીકરણની સંતુલન અચળાંક સાથે જોડી અને કેટલીક ગણતરીઓ કેટલાક છે એમના વિશેની વાત આપણે કરવાના છીએ.